રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે એક સેમિનાર યોજવામાં આવ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા સ્થાપના દિવસે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટાના પશુપાલક હોલમાં સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં ભાગ લઈ રહેલા ખેડૂતોને સંબોધન કરતા ગુજરાત કિસાન સભાના રાજ્યમાં પ્રમુખ ડાયાભાઈ ગજીરાએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને યાદ કરી જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીને સમૃદ્ધિનો પાયો નાખ્યો હતો અને ખડે તેની જમીનના હક ખેડૂતોને આપ્યા હતા. તેના આધારે લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના ખેડૂતોને હાંકલ કરી હરિયાળી ક્રાંતિ કરવા આહવાન કર્યું. દેશના અનાજના ઉત્પાદનમાં સ્વાવલંબી થયો તે ખેડૂતો આજના સમયમાં દુઃખી છે. તેનું મુખ્ય કારણ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. ખેતી ખેડૂતોની મુખ્ય સમસ્યા ખેત પેદાશોના નફાકારક ભાવ મળવા જોઈએ તે મળતા નથી. તેની અનિયમિતતાનું મુખ્ય કારણ છે. તે દૂર કરવા માટે MSP ગેરંટી કાયદો બનવો જોઈએ અને સ્વામીનાથન સમિતિની ભલામણનો અમલ થવો જોઈએ. છૂટક રાહતોથી ખેડૂતોની સમસ્યા દૂર નહીં થાય. સેમિનારમાં ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગુજરાત કિસાન સભાના આગેવાન કારાભાઈ બારૈયા, દિનેશભાઈ કટારિયા, લખમણભાઈ પાનેરા, કેદી સિનોજિયા સાહેબ, બાબુભાઈ ડેર, દીવાનભાઈ વસોયા સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેજા. હું ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું. દેશભરની અંદર આજે અખિલ ભારતીય કિસાન સભાનો સ્થાપના દિવસ મનાવી રહ્યા છીએ. અખિલ ભારતીય કિસાન સભાએ જાહેર કર્યું છે કે દેશના ખેડૂતો દ્વારા આજે સ્થાપના દિવસ નિમિત્તે સંકલ્પ કરી અને આવનારા સમયમાં ખેડૂતોની જે માંગો છે એ માંગોમાં જે ખાસ કરીને MSP ગેરંટી કાનૂન બનાવવાની માંગ છે, સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબના ભાવ આપવાની માંગ છે. તાજેતરમાં સરકારે જે નવી એગ્રીકલ્ચર માર્કેટિંગ ફ્રેમ પોલિસીનો મુસદ્દો બનાવ્યો છે એનો વિરોધ કરવાની વાત છે. તેમજ ખેડૂતોને માસિક વૃદ્ધ પેન્શન આપવાની માંગ છે. આ સિવાય ખેડૂતોના અનેક પ્રશ્નો, એમાં મુખ્ય પ્રશ્ન ખેડૂતોના દેવા નાબૂદી, ખેડૂતોને પાક વીમાનો લાભ મળે, આ સવાલો ઉપર આવનારા સમયમાં આજે સંકલ્પ કરીને આંદોલન કરવાના જાહેરાત કરેલ છે.